टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોલંબિયાના લોકો માટે 10મી ઓગસ્ટની સવાર કાળ બનીને આવી. હજુ લોકો માંડ જાગ્યા હતા ત્યાં જ ભયાનક આંચકો લાગ્યો. ધરતી ધ્રુજવા લાગતા લોકોના હૃદય પણ ધ્રુજી ઉઠ્યા. ઘણા કમનસીબ લોકોને તો પોતાના ઘરમાંથી બહાર નીકળવાનો પણ મોકો જ નહોતો મળ્યો. તેઓ કંઈ સમજે તે પહેલાં તો તેઓ કાટમાળની નીચે દટાઈ ગયા. અનેક લોકો રસ્તા ઉપર આવ્યા. તેમની ચીચિયારીઓથી વિસ્તારો ગુંજી ઉઠ્યા. લોકો તેમની નજર સામે ઘર, ઓફિસ અને ચર્ચને પડતા જોઈ રહ્યા હતા. એ જોઈને તેમને જબરજસ્ત આંચકો લાગ્યો. 170 લોકોના મોત થયા છે, સેંકડો લોકોને ઈજાઓ થઈ છે. જોકે હજુ મૃત્યુઆંક વધે તેવી પૂરી સંભાવનાઓ છે. યોકો પ્રાંતમાં 103 કિલોમીટરના ઊંડાણમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો. લોકો કહી રહ્યા છે કે જો આ આંચકો 5 સેકન્ડ પણ વધારે સમય સુધી રહ્યો હોત તો કંઈ પણ ન બચત. આંચકાએ આપેલા એક આઘાત બાદ એક નવી જંગની શરૂઆત થઈ. કાટમાળ નીચે દટાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. રેસ્ક્યુ વર્કર્સ અને સેનાના જવાનોની સાથે સ્થાનિક લોકો પણ જોતરાઈ ગયા. તેઓ દરેકે દરેક જિંદગીને બચાવવા માંગી રહ્યા છે. ભૂકંપનો આંચકો એટલો પાવરફુલ હતો કે એપી સેન્ટરથી હજારો માઇલ સુધી એની અસર અનુભવાઈ હતી. છેક વેનેઝુએલા સુધી આંચકાની અસર હતી. આ ભૂકંપથી જૂન મહિનામાં વેનેઝુએલામાં આવેલા ભયાનક ભૂકંપની યાદ તાજા થઈ ગઈ. અહીં ઉપરા છાપરી ભૂકંપના 2 શક્તિશાળી આંચકા આવ્યા હતા, જેમાં 6000થી વધારે લોકો માર્યા ગયા હતા. કોલંબિયામાં ભૂકંપના આંચકા આવવા કોઈ નવી વાત તો રહી નથી. અહીં ધરતી અવારનવાર ધ્રુજે છે. જોકે મોટાભાગના આંચકા એટલા હળવા હોય છે કે લોકો કદાચ તેને અનુભવતા પણ નથી અને કોઈ મોટું નુકસાન પણ થતું નથી. જોકે કોલંબિયાના ઇતિહાસમાં એવા કેટલાય ભૂકંપ આવ્યા છે જેમણે માત્ર ઇમારતો નહીં પરંતુ આખા શહેરો અને જિંદગીઓ હચમચાવી નાખી છે. જો મોટી જાનહાની અને વિનાશની વાત કરીએ ને તો 25 જાન્યુઆરી 1999નો દિવસ આજે પણ કોલંબિયાના લોકો ભૂલી શક્યા નથી. દેશના જાણીતા કોફી પ્રદેશમાં આવેલા ભૂકંપે એવી તારાજી સર્જી હતી કે વર્ષો સુધી તેની અસર જોવા મળી. 6.1ની તીવ્રતાના આ ભૂકંપમાં માત્ર આર્મેનિયા શહેરમાં જ 921 લોકોના મોત થયા હતા. 5377 લોકો ઘાયલ થયા હતા અને 21000થી વધુ મકાનો કાં તો ધરાશાયી થઈ ગયા અથવા એટલા નુકસાનગ્રસ્ત થયા હતા કે અમારે એવું શક્ય જ નહોતું. કોલંબિયાનો ભૂકંપનું જોખમ છે એનું કારણ એ છે કે કોલંબિયા રિંગ ઓફ ફાયરમાં આવેલું છે. હવે તમારા મનમાં સવાલ થાય કે આ રિંગ ઓફ ફાયર શું છે? રિંગ ઓફ ફાયર કંઈ આગની વીંટી નથી, પરંતુ પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક ઓશનને ફરતે આવેલો ઘોડાની નાળ જેવા આકારનો એક આખો પટ્ટો છે, જ્યાં દુનિયાના 75% જેટલા સક્રિય જ્વાળામુખી આવેલા છે. અને દુનિયાના 90% નાના મોટા ભૂકંપ માત્ર આ એક જ વિસ્તારમાં થાય છે. તમે નકશામાં જુઓ, પેસિફિક મહાસાગરની ફરતે આવેલો આ પટ્ટો જ રિંગ ઓફ ફાયર કહેવાય છે. આપણી પૃથ્વી ટેક્ટોનિક પ્લેટ્સ નામના મોટા મોટા પથ્થરોના ટુકડાઓમાં વહેંચાયેલી છે. અંદરના લાવામાં આ પ્લેટ્સ સતત ખૂબ જ ધીમી ગતિએ સરકતી રહેતી હોય છે. જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે ટકરાય ને ત્યારે ધરતી ધ્રુજે. જાપાન આ રિંગ ઓફ ફાયરના સૌથી એક્ટિવ કેન્દ્ર પર બેઠેલું છે. ત્યાં પેસિફિક પ્લેટ સહિત 3 થી 4 પ્લેટ સતત ટકરાતી હોવાથી જાપાનમાં વખતો વખત આંચકા આવતા જ રહે છે. જેમાં 2011માં આવેલો પેલો સુનામીવાળો ભયાનક ભૂકંપ આજે પણ લોકો ભૂલ્યા નથી. એ જ રીતે અમેરિકાનું કેલિફોર્નિયા પણ આ જ ખતરનાક રિંગ ઓફ ફાયરનો ભાગ છે. એકંદરે રિંગ ઓફ ધ ફાયરમાં બોલિવિયા, ચિલી, એક્વાડોર, પેરુ, કોસ્ટારિકા, ગ્વાટેમાલા, મેક્સિકો, અમેરિકા, કેનેડા, રશિયા, જાપાન, ફિલિપાઇન્સ, ઓસ્ટ્રેલિયા, પપુઆ ગિની, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ અને એન્ટાર્કટિકા આવેલા છે. એટલે કે આ દેશોમાં ભૂકંપ આવવાનું જોખમ સૌથી વધુ છે. કોલંબિયા અને વેનેઝુએલાના ભૂકંપની જો વાત સાંભળ્યા પછી સ્વાભાવિક રીતે જ આપણને વિચાર આવે કે શું ભારત પણ એટલું જ જોખમી છે? અને ખાસ કરીને આપણા ગુજરાતનું શું થશે? ભારતમાં આપણા ગુજરાત સહિત અનેક રાજ્યોને ભૂકંપનું જોખમ છે, પણ આપણી ભૂગર્ભ સ્થિતિ કોલંબિયા કે વેનેઝુએલા કરતાં સાવ અલગ છે. ભારતમાં ભૂકંપ પાછળનું સૌથી મોટું કારણ 2 વિરાટ ટેક્ટોનિક પ્લેટો વચ્ચેની ટક્કર છે. એક છે ઇન્ડિયન પ્લેટ અને બીજી છે યુરેશિયન પ્લેટ. આ બંને પ્લેટો કરોડો વર્ષોથી એકબીજા સાથે અથડાઈ રહી છે. આપણો ભવ્ય હિમાલય આ જ અથડામણનું પરિણામ છે. ઇન્ડિયન પ્લેટ દર વર્ષે થોડાક સેન્ટીમીટર ઉત્તર તરફ ધકેલાઈ રહી છે. સાંભળવામાં આંકડો બહુ નાનો લાગે, પણ જ્યારે
અબજો ટન પથ્થરો એકબીજા પર દબાણ કરતા હોય ત્યારે આ નાની હિલચાલ અંદર પ્રચંડ ઉર્જા ભેગી કરે. એટલે કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ, નેપાળ સરહદ અને ઉત્તર પૂર્વ ભારત સુધીના આખા હિમાલયન પટ્ટા પર 8ની તીવ્રતાથી પણ શક્તિશાળી ભૂકંપ આવી શકે છે. ગુજરાતની સ્થિતિ આનાથી થોડીક અલગ અને વધુ જટિલ છે. અહીં હિમાલયની જેમ બે પ્લેટો સામસામે નથી અથડાતી, પરંતુ કચ્છની નીચે ધરતીના પેટાળમાં અત્યંત પ્રાચીન ફોલ્ટ સિસ્ટમ્સ અને એક જૂની રિફ્ટ સિસ્ટમ છુપાયેલી છે. આવી જગ્યાઓને વિજ્ઞાનની ભાષામાં ઇન્સ્ટાપ્લેટ વિસ્તાર કહેવાય છે. અહીં પ્લેટની અંદર જ વર્ષો સુધી ધીમે ધીમે દબાણ ભેગું થતું રહે અને જ્યારે એક ક્ષમતા બહાર જાય ત્યારે કેવો વિનાશ સર્જાય એનું ઉદાહરણ આપણે 2001માં 7.7ની તીવ્રતાના ભૂકંપ વખતે જોઈ ચૂક્યા છીએ. એ એક જ આંચકાએ આખા કચ્છને તારાજ કરી દીધું હતું અને વિજ્ઞાનની દુનિયામાં એ સૌથી ભયાનક ઇન્ટ્રાપ્લેટ ભૂકંપ તરીકે નોંધાઈ ગયો. મોટાભાગના ભૂકંપ બે પ્લેટોની ટક્કરથી થાય. કચ્છમાં ઇન્ટ્રાપ્લેટ એટલે કે એક જ પ્લેટની અંદરથી દબાણના કારણે ભૂકંપ થયો હતો. મુશ્કેલી એ છે કે બે પ્લેટોની સરહદ પર આવતા ભૂકંપ વિશે વૈજ્ઞાનિકો ગણતરી કરી શકે છે, પરંતુ કચ્છ જેવા વિસ્તારમાં અનેક ફોલ્ટ છે. એમાંથી કયો ફોલ્ટ વિસ્તાર ક્યારે એક્ટિવ દેશે ને એની ચોક્કસ રીતે કહી શકાય જ નહીં. ભુજના ભૂકંપ પછી ગુજરાતે શીખ્યું કે ભૂકંપને રોકવો આપણા હાથમાં નથી, પરંતુ એનાથી થતું નુકસાન અટકાવવું ચોક્કસ શક્ય છે. એટલે બિલ્ડિંગ કોડ કડક બનાવવામાં આવ્યા, સાથે નવી ઇમારતોને ભૂકંપરોધક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. સવાલ એ છે કે શું ખતરો ટળી ગયો છે? ખાસ કરીને અમદાવાદ જેવા મેટ્રો સિટી માટે તો ખતરો ટળ્યો નથી. અમદાવાદની પોતાની જે ખાસિયત છે, શહેરની જમીન નરમ કાપથી બનેલી હોય છે. ભૂકંપ આવે ત્યારે આવી નરમ જમીન આંચકાની તીવ્રતાને અનેક ગણી વધારી દે છે. તાજેતરમાં જીઓસાયન્સ જર્નલમાં સ્પ્રિંજર નેચર દ્વારા પ્રકાશિત એક મહત્ત્વના સંશોધનમાં પ્રોફેસર સુમેર ચોપરા, મદન મોહન રાઉત અને તેમની ટીમે ગુજરાતના છેલ્લા 350 વર્ષના ભૂકંપના ડેટાનો અભ્યાસ કરીને એક નવો દૃષ્ટિકોણ આપ્યો. તેમણે માત્ર ભૂકંપની તીવ્રતા જ નહીં, પરંતુ જમીન અંદર કેટલી જોરથી ધ્રુજે છે ને તે માપતા પીક ગ્રાઉન્ડ એક્સેલરેશન એટલે કે PGA પર પણ ધ્યાન આપ્યું. આ સંશોધનમાં ગુજરાતને 7 સિસ્મેજેનિક ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં કચ્છ રિફ્ટ ઝોન સૌથી વધુ સક્રિય છે, જ્યારે ખંભાત, નર્મદા અને સૌરાષ્ટ્રના ઝોનમાં પણ ભૂકંપની હિલચાલ સતત નોંધાય છે. સૌથી રસપ્રદ વાત અમદાવાદ અને રાજકોટની છે. કચ્છથી આવતા મોટા ભૂકંપ રાજકોટને અસર કરી શકે, જ્યારે અમદાવાદ માટે ખંભાત રિફ્ટ સાથે જોડાયેલા સ્થાનિક ફોલ્ટ અને નજીકના ભૂકંપ વધુ મહત્ત્વના છે. અમદાવાદમાં ચિંતાની વાત એ છે કે ભૂકંપની ઓછી તીવ્રતા હોય તો પણ વધુ નુકસાન થઈ શકે, કેમ કે અહીં જમીન નરમ છે, વળી ગીચ વસ્તી છે. વર્ષ 2001 પછી બનેલા બિલ્ડિંગ્સમાં તો ભૂકંપરોધક નિયમોનું પાલન થાય છે, પરંતુ શહેરની હજારો જૂની ઇમારતોને જોખમ રહેલું છે. મૂળ વાત એટલી છે કે આપણે ભૂકંપને રોકી શકીએ તો નહીં, પરંતુ એવા પ્રયત્નો ચોક્કસ કરી શકીએ કે જેથી એની ઓછામાં ઓછી અસર થઈ શકે.